લાઠી શહેરનું મહાવીરનગરના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત. લાઠી છે એના મહાવીરનગર વિસ્તારમાં આવેલા હુસેની ચોકના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે. દેશ વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે લાઠી શહેરનું મહાવીરનગર પછાત રહી ગયું છે. લાઠી તાલુકાએ ઘણા નેતાઓ આપ્યા છે. અમરેલીથી લઈને દિલ્હી સુધીની પહોંચ ધરાવતા લોકો લાઠીના હોવા છતાં લાઠી શહેરની સોસાયટીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત રહી છે. એક બાજુ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે મહાવીરનગર વિકાસની દ્રષ્ટિએ પછાત રહી જતું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. લાઠી નગરપાલિકાની પ્રાથમિક સુવિધાથી અહીંના રહેવાસીઓ વંચિત રહ્યા છે, જેમ કે સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની વ્યવસ્થા, ગટર તેમજ રોડ રસ્તા સહિતની અનેક પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત રહ્યા છે. આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ તંત્ર વિકાસની વાતો કરે છે તો કંઈક અહીં અલગ જ જોવા મળ્યા છે દ્રશ્યો. અહીંના સ્થાનિક લોકો દ્વારા પાલિકા તેમજ રાજકીય લોકોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી. ઉનાળો પૂરું થવાની તૈયારી છે ત્યારે ચોમાસાને થોડા દિવસો બાકી રહ્યા છે, જ્યારે અહીંના લોકોને રોડ રસ્તા ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કોઈ બનાવ બનશે તો આમના માટે જવાબદાર કોણ? કેમ લાઠી પાલિકા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ રાખવામાં આવે છે. બીજી સોસાયટીમાં સારા રસ્તાના અને પાણીની વ્યવસ્થા આપવામાં આવે છે તો અહીં કેમ લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે? અહીંના વોર્ડના સભ્યો અને તેમજ પાલિકાના સત્તાધીશો, અધિકારીઓ દ્વારા અહીંના રહીશો દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે લોકોની એક જ માંગ ઉઠી છે કે અમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કરી દેવામાં આવે, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. નગર આ છે ઉષો ચોક, ઉષેને ચોક. આમાં છે રસ્તો નથી સારો. તમે જોઈજો, પાણી ભરાય છે, વરસાદ આવે, ડેંડા રખડે છે, નથી બ્લોકનું કામ થયું. એમ કેટલા ધક્કા ખાધા, 4-5 ધક્કા ખાધા, પણ કોઈ જવાબ નથી દેતું આ બાજુ. નગરપાલિકામાં તમે લેખિતમાં રજૂઆત કરી છે? હા, 2-3 દાન કરી હતી. આ બધું બાયું ગયું થયું. શું સુવિધા નથી તમારા? અમારા અહીંયા રસ્તાનું સુવિધા નથી, બલ્બની સુવિધા નથી, આ ગટરનું પાણી ભરાય છે, ઈ છે થાંભલે લાઇટું નથી. 7 વાગે તો અમારા આમ ઈંધારા જેવું થઈ જાય છે. કોઈ હરખું હલવાની જગ્યા નથી, રિક્ષાઓ સાધન ખૂટે છે. આ બાજુની સાઈડમાં અમારું આ રસ્તાઓમાં પાણી ભરાય છે. અમારે સબરે હુસેની ચોક પાસે રહી છે, પણ આ એરિયામાં પાછળની સાઈડ રહી છે, પણ કોઈ ધ્યાન નથી દેતું. એટલા વર્ષ થયા, પાણી આવે તો ઘરમાં ગરી જાય છે, કોઈને કાંઈ ધ્યાન દેવું નથી. અરજી એટલી તકલીફમાં પાણી ગરી જાય છે, હાલવાનો રસ્તો નહીં, હાલે ગાડીઓ હાલે તો પડી જાય, કોઈ જાતની સુવિધા જ નથી. અહીંયા અમે માણા રહી કાંઈ ઢોર નથી રહેતા, હાલવાનો રસ્તોય નથી, ગટરું આમને મારા દાદી માને ઠેઠ ક્યાં લઈ તેડીને લઈ જવા પડે છે. બીજાના ઘરે પાણી ઘરે આવે તો પાણી ઘરમાં ઘરી જાય છે, છેટ ઘરની અંદર આવી. મારું નામ છે હસીનાબેન ભીખુભાઈ કુરેશી અને આમાં અરમાન પાનની ગલાન પાછળ રહી છે, કેરિયા રોડ છે. પણ હવે અમારે કોઈ વસ્તુની સુવિધા અહીંયા છે નહીં. અને જે ચોમાસું આવે તે અમારે નકરા ડેંડા જ રખડતા હોય, પાણી કેટલું ભરાણું હોય, કડ સુધી પાણી. અમારે ગૌઢા નાના છોકરા બધાને કાંખમાં નાખીને અમારે બહાર લઈ જવા પડે રોડ ઉપર, પણ કોઈ સામું નથી જોતા. હા, રજૂઆત તો કેટલી ફેરું કરી છે. અને તમે એ લોકો કહે છે કે અમે આવશું, હા કરી દેવું કરી. આ 5 વર્ષ થતા અમે રજૂઆત એને કરી છે, પણ હજી તો 5 વર્ષ અંદર કાંઈ વસ્તુ નથી આવી, બ્લોક નથી આવ્યા કે નથી લાઇટની સુવિધા નથી, ગટરની સુવિધા. તમે જોઈ જાજો તમે. અને હા, વેરા તો ભરવી છે. વેરા ભરવા તો શબ્દ ના આવે છે કે વેરા નહીં ભરો તો વાહ બધા આવશે બેન્ડ વાજા ને ફલાણું દીકડું લઈને. પણ હવે કોઈ બેન્ડ વાજા શું આવે પછી અમારે શું સમજવાનું? સુવિધા નહીં તમે બધા જાઉં બાયું ત્યાં નગરપાલિકામાં, હવે કેવું ત્યાં મકાન કરી દો, બીજું તો શું કરીએ? હવે અમારે તો અહીં કાંઈ રહેવાય એવું તો છે નહીં.